આજે 24 મે એટલે કે સુરતના ઇતિહાસનો સૌથી કાળો દિવસ 2019ની 24 મેના રોજ સરથાણાના તક્ષશિલા આર્કેડના ચોથા માળે ચાલતા ક્લાસીસમાં કાયદાઓનો ભંગ કરીને ઊભું કરાયેલું ડોમ સ્ટ્રક્ચર સેકન્ડોમાં ભડભડ સળગી ગયું હતું। આ ભયાનક આગમાં 22 જેટલા માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા હતા અને આજે આ ઘટનાને 7 વર્ષ વહી ગયા હોવા છતાં પરિસ્થિતિ એ જ છે કે પીડિત પરિવારો ન્યાયના નામે ખાલી હાથે ઊભા છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। આજે ગુજરાતની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને 7 વર્ષ પૂરા થયા છે। પીડિતોને માત્ર ન્યાયના નામે આશ્વાસન મળ્યું છે। પીડિતો આશ્વાસન સિવાય કશું જ નથી મેળવી શક્યા। આ દુર્ઘટના પછી ગુજરાતે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના, વડોદરાની હરણી બોટની દુર્ઘટના અને રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ આ બધું જ જોયું। એટલે કે પીડિતો ઉમેરાતા ગયા, દોષિતોના ચહેરા બદલાતા ગયા, આરોપીઓ દોષિત સાબિત થાય તે ન્યાય પ્રક્રિયા લાંબી રહી અને તેમાં એટલી બધી છટકબારીઓ રહી કે જે લોકો મુખ્ય જવાબદાર હોવા જોઈએ એના સુધી સિસ્ટમના હાથ એટલા ટૂંકા રહ્યા કે પહોંચી જ ના શક્યા। વર્ષોના વર્ષો આ પ્રકારના કેસ ચાલ્યા કરશે। પીડિતો રાહ જોશે। આખા દેશના કે દુનિયાના કોઈ પણ ખૂણામાં આ પ્રકારની દુર્ઘટના જુએ ત્યારે તેમને પોતાનું બાળક યાદ આવે। બાળક ગયું હતું કોચિંગ એટલે કે ટ્યુશન માટે, કશુંક શીખવા માટે, અને તે બાળક તેની જિંદગી ગુમાવીને આવ્યું। કોઈ નાની 2.5 વર્ષની કર્ણવી હતી, કોઈ 23 વર્ષની કૃષ્ણ ગજેરા હતી। આ લોકો કોઈ દિવસ પોતાના ઘરે પાછા જ ના આવ્યા। એમના મા બાપે તેમને નિશાની પરથી ઓળખ્યા। આંગળીમાં આ પ્રકારની વીંટી છે, પગમાં આવું પહેર્યું હતું ને એટલે એ મારી દીકરી કે દીકરો હશે। એટલે કે કોલસો બનેલી તેમની દીકરીઓ અને દીકરાઓની લાશો આવી કલાકો સુધી હોસ્પિટલમાં રજળપાટ કર્યો। એ જ પ્રકારની સ્થિતિ આપણે મોરબીમાં પણ જોઈ, પણ એના પછી અંતે દુર્ભાગ્ય એ છે કે 7 વર્ષ પછી એમને આપવા માટે જવાબ તો નથી જ, શ્રદ્ધાંજલિ પણ નથી, કેમ કે ધીમે ધીમે વર્ષો વીતતા જાય છે। પરિવારો જેણે ગુમાવ્યું તેમને તે યાદ રહેશે, બાકી આ દુર્ઘટનાઓ બીજા કોઈને યાદ નથી રહેતી। આપણે ન્યાય પણ ના આપી શક્યા, ના તો દુર્ઘટનાઓ થતા રોકી શક્યા। આમને આમ સતત ચાલતું રહે છે। આજે 7 વર્ષે એ બાળકોને શ્રદ્ધાંજલિ આપો એટલું પણ યાદ રાખવાની જરૂર છે કે આપણે બધા જ ખરેખર ઈશ્વરની દયાથી જીવતા છીએ। પ્રભુનો આભાર એટલે માનજો, કેમ કે આ સિસ્ટમનો પૂરો પ્રયત્ન છે કે તમે ના જીવતા રહી શકો। એ હલકી કક્ષાના બનતા ગુણવત્તા વગરના રોડ હોય, બ્રિજના કામોમાં થતું કરપ્શન હોય, ગમે ત્યાં કોઈ નીતિ નિયમો કોઈ એસઓપી એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હોય એ ફોલો કર્યા વગર ગમે ત્યાં નખાઈ જતા ઇલેક્ટ્રિસિટીના મીટર હોય, એના થાંભલા હોય, ફાયર એનઓસી આપવામાં આવતું કરપ્શન હોય, ફાયર એનઓસી આપતા પહેલાં કોઈ ચેકિંગ ના થતું હોય। તમે કોઈ પણ ઘટના જોઈ લો, દરેકનો જવાબ એક જ મળે કે એસઓપી જે હોવી જોઈએ એનું પાલન થયું હોત તો આ ના થતું, પણ છતાંય એ એસઓપી બનતી જાય છે। દરેક નવી દુર્ઘટના એટલે કે એક નવી એસઓપી પણ એના પછીનું કોઈ જ પાલન નહીં। અને એટલે જ તક્ષશિલાના 7 વર્ષ પછી અમે તમને કહી રહ્યા છીએ કે સિસ્ટમ હતી એના કરતાં વધારે જડ બની, નિયમો બીજા 100 નવા બન્યા। તક્ષશિલાના નામ પર પણ, પાલન કરાવવાના નામ પર પણ આપણે હજુ મીંડું છીએ। તો સમાચારોમાં અત્યારે બસ એટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।